વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું લેક્ચર નંબર 2. આજે લેક્ચર નંબર 2 માં આપણે કયો ટોપિક આપણે સમાવેશ કરીશું? તો આજનો જે ટોપિક છે વાયુના નિયમો, ધ ગેસ લોસ. હવે વાયુના જે નિયમો જે છે એ કઈ રીતે ઉદ્ભવ્યા? તો સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ શું કર્યું? વાયુના ગુણધર્મો સમજવા માટે કેટલાક પ્રયોગો કર્યા. એના ઉપરથી કેટલાક વાયુના નિયમોનું શું થયું? ઉત્પત્તિ થઈ. બરાબર છે. એમાં સૌથી પહેલો જે પ્રયત્ન કર્યો હતો, બરાબર છે, એ વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ બોઇલ. બરાબર છે. તો સૌથી પહેલા રોબર્ટ બોઇલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? વાયુના ગુણધર્મો ઉપર શું કર્યું? એક નિયમ આપ્યો. બોઇલે શું કર્યું? વાયુના ગુણધર્મો ઉપર નિયમો આપ્યા. બરાબર છે. આ જે નિયમ છે એને કહેવાય છે બોઇલનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ નિયમની સંશોધન થયા પછી કેટલાક વૈજ્ઞાનિકો હતા, જેમાં જેમ્સ ચાર્લ્સ અને ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકો હતા. એમને શું કર્યું હતું? ગરમ હવાના જે બલૂન આવે, જે હવા ઉડે છે, બરાબર, એના ઉપરથી કેટલાક પ્રયત્નો કર્યા અને એના ઉપરથી અમે પણ બીજા કેટલાક નિયમો આપ્યા. બરાબર છે. તો આ પ્રમાણે શું થયું? જુદા જુદા નિયમોની મદદથી આપણે વાયુના ગુણધર્મો સારી રીતે જાણવા હોય તો જાણી શકાય. એમાં આજે સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ બોઇલનો નિયમની વાત કરીએ. તો સૌથી પહેલો જે આપણે જે નિયમ છે એને કહેવાય છે બોઇલનો નિયમ. બોઇલનો નિયમ, બરાબર છે. આ જે બોઇલનો નિયમ છે એનું બીજું પણ એક નામ છે, એને કહેવામાં છે દબાણ કદનો સંબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. દબાણ કદનો સંબંધ તરીકે પણ ઓળખવામાં આવે. તો બોઇલનો નિયમ શું કહે છે? તો બોઇલનો નિયમ જે છે, બરાબર છે, એમાં શું હોય કે કોઈ પણ વાયુ જે છે એના ચલ કયા કયા છે? તો વાયુ આપણે સમજવાય ને ગુણધર્મો માટે, એના માટે શું દબાણ ખબર હોવી જોઈએ, પછી કદ, પછી તાપમાન અને એના મોલ અથવા તેનું વજન. આટલા ચાર ચલ જાણતા હોય તો વાયુના ગુણધર્મો આપણે જાણવા હોય તો જાણી શકાય. તો બોઇલના નિયમમાં શું કહે છે? તો શું કહે છે? અચળ તાપમાને, શું કહે છે? અચળ તાપમાને, એટલે કે તાપમાન જે T છે એ શું અચળ હોય, બદલવાનું નથી. નિશ્ચિત જથ્થાના એટલે કે વાયુનો જથ્થો પણ શું નિશ્ચિત લેવાનો, કે વાયુના મોલ બદલવાના નથી. એટલે કે n શું આવે? કોન્સ્ટન્ટ. જથ્થાના, બરાબર, વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ એવો થયો કે તાપમાન નિશ્ચિત હોય અને વાયુનો જથ્થો પણ નિશ્ચિત હોય. વાયુ જેટલા લીધો હોય એટલો જ લેવાનો. બરાબર છે. એ વખતે વાયુનું દબાણ કદના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. એને ગાણિતિક રીતે આપણે લખવું હોય, બરાબર છે, એને આપણે શું હોય? ગાણિતિક રીતે લખીએ તો શું આવે? P ચલે છે 1/v. બરાબર છે. આ રીતે લખાય. બરાબર છે. હવે આ જે છે એમાંથી આપણે શું ચલે છે ચિહ્ન આપણે દૂર કરવું છે, તો શું આપણે કોન્સ્ટન્ટ વાપરીએ છીએ, અચળાંક. બરાબર. તો P બરાબર K * 1/v. બરાબર છે. જો K શું છે? સપ્રમાણતા અચળાંક. શું છે? સપ્રમાણતા અચળાંક છે. બરાબર છે. તો આ રીતે સૂત્ર મળે. હવે આપણે v ને પેલી બાજુ લઈ જઈએ, આ બાજુ અહીં ભાગાકારમાં છે, ગુણાકારમાં આવે, તેના ઉપરથી આપણે લખવું હોય તો શું આવે? બીજું આવે PV બરાબર K. એક સૂત્ર મળે. બરાબર છે. એનો મતલબ શું થાય? તો આને આપણે લખવું હોય, અહીં શું થાય? કોણ અચળ છે? P અને N શું છે? અચળ છે. બરાબર છે. હવે આ વાક્ય છે એનું અર્થઘટન શું કરી શકાય? તો નિશ્ચિત તાપમાને, આને કહેવાય નિશ્ચિત તાપમાને અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે, બરાબર છે. એટલે કે T અને N અચળ છે. નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત જથ્થાના વાયુ માટે પછી દબાણ અને કદનો ગુણાકાર, અચળ હોય છે. બરાબર. એટલે કે P અને V નો ગુણાકાર કરો તો K શું છે? અચળ છે. એટલે કે એવું કઈ કન્ડિશન શું હોય? તાપમાન અને આ બે અચળ હોય તો P અને V નો ગુણાકાર કરો તો શું પણ K એટલે કે અચળ મળે છે. તો PV બરાબર K આવે. બરાબર છે. હવે આ કઈ રીતે મળે? તો દાખલા તરીકે આપણે પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે તાપમાન જે છે, દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં કઈ રીતે હોય છે. બરાબર. દાખલા તરીકે કોઈ પાત્ર આપણે આ રીતે લીધું છે, બરાબર છે.
હવે આ પાત્ર જે છે એમાં એક આપણે પિસ્ટન લગાવેલું છે આ રીતે, બરાબર છે, આ છે પિસ્ટન. હવે આ જે છે એની અંદર કોઈ વાયુ ભરેલો છે આ રીતે, બરાબર છે. હવે આ વખતે જે છે એ વખતે જે દબાણ છે, બરાબર છે, એના લઈએ છે P1. આ સિચ્યુએશન 1 માં એ વખતે જે વાયુનું કદ છે, વાયુનું કદ જે છે એ શું છે, V1 છે. દબાણ P1, બરાબર છે. એ વખતે જે તાપમાન જે છે, બરાબર છે, એ અચળ રાખીએ છીએ, એ છે તાપમાન T, બરાબર છે, અચળ છે. એ પ્રમાણે વાયુનો જે જથ્થો છે, વાયુનો જથ્થો એટલે કે વાયુના જે મોલ છે એ પણ n શું રાખીએ છીએ, અચળ રાખીએ છીએ આપણે. n અને t શું છે, અચળ રાખીએ છીએ, બરાબર છે, બદલતા નથી. હવે આ એક સિચ્યુએશન હતી, એમાંથી આપણે શું કરીએ છીએ, આ દબાણ દાખલા કે એક વાતાવરણ હતું, એક ATM હતું. હવે આ જે સિચ્યુએશનમાં છે એમાં આપણે દબાણ વધારીએ છીએ તો શું ફેરફાર થશે? તો આ જે પિસ્ટન જે છે આ પાત્રમાં આ રીતે આપણે કર્યું, બરાબર છે. આ પિસ્ટન નહીં હતો એની જગ્યાએ શું થાય, નીચે આવી ગયું, બરાબર છે. એટલે કે શું થાય, દબાણ વધાર્યું. આ વખતે જે દબાણ હશે, દબાણ શું છે, P2, બરાબર છે. હવે તે વખતે શું થશે, આ કદ V1 હતું તો શું થયું, આ જે દબાણ વધે એટલે શું થાય, વાયુ સંકોચાય, બરાબર છે. એના કારણે કદ શું થાય, ઓછું થઈ જાય, બરાબર છે. એ વખતે જે કદ છે એ છે V2, બરાબર છે. પણ આપણે બીજું કયું છે, તાપમાન T પણ અચળ છે અને મોલ જે છે વાયુના મોલ અથવા તો N એ પણ શું છે, અચળ રાખ્યા છે, બરાબર છે. તો શું થયું, જો અહીં દબાણ વધાર્યું તો કદમાં શું થયું, ઘટાડો થયો. એનો મતલબ એવો થયો કે P એટલે કે દબાણ વધે તો કદમાં શું થાય, V માં શું થાય, ઘટાડો થાય, બરાબર છે. દબાણ વધે તો કદ ઘટે. એટલા માટે આપણે ગાણિતિક રીતે શું કર્યું, P ચલે છે 1/V, બરાબર. એ રીતે આપણે સાબિત કર્યું PV બરાબર K, બરાબર છે. હવે જો કોઈ એવી સિચ્યુએશન આપી હોય, બરાબર છે, કે એમાં શું હોય કે કોઈ આ જે છે એને આપણે કઈ રીતે લખી શકાય, તો આ જે છે એ કોઈ નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે આપણે શું કર્યું છે, દબાણ P1 અને વાયુનું કદ શું છે, V1 છે. ત્યાર પછી વાયુને આપણે શું કર્યું છે, એને કોમ્પ્રેસ કર્યો છે, એટલે કે શું કર્યું, એને દબાવ્યો છે, બરાબર, દબાણ વધાર્યું છે. તો એ વખતે શું દબાણ P2 બને અને કદ શું બને છે, V2 બને છે. આના ઉપરથી આપણે કહી શકાય કે P1 V1, બરાબર છે. આને કહેવાય, અહીં શું થાય, જો P1 V1 બરાબર K. આ છે PV બરાબર K પ્રમાણે લખવું હોય તો આને લખી શકાય P1 V1 બરાબર K. આ બાજુ આ જ સિચ્યુએશન માટે પણ શું લખી શકાય, દબાણ કેટલું છે, P2, પછી V2 બરાબર K. હવે જો બંને બાજુ K સમાન છે એના ઉપરથી આપણે શું લખાય, P1 V1 બરાબર P2 V2 લખો તો લખી શકાય. આ બરાબર પણ K છે, આ બરાબર K છે, તેનો મતલબ આ ના બે શું છે, સમાન છે, બરાબર છે. તે એક સમીકરણ મળ્યું P1 V1 બરાબર P2 V2. અને બીજી રીતે આપણે લખવું હોય તો શું કરવાનું છે, દબાણ એક સાઈડ લઈ જઈશું, P1 આ ગુણાકારમાં છે, આપણે જોઈશું તો ભાગાકારમાં હોય તો P1/P2 બરાબર આ V2 તો હતા જ, બરાબર છે. આ V1 નીચે આવશે તો ભાગ્યા થઈ જશે. તો બીજું એક સૂત્ર મળશે P1/P2 બરાબર V2/V1, બરાબર છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. તો આ રીતે જ આ નિયમ છે એને કહેવાય છે બોયલ લો નિયમ, બરાબર છે. વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, તાપમાન અને વાયુના મોલ્સ હોય અચળ હોય ત્યારે. એટલે આ રીતે શું થાય, તમને આ રીતે સમીકરણ મળે, બરાબર છે. હવે આ જે નિયમ છે એની આપણે આલેખીય રજૂઆત કરવી હોય, આલેખીય રજૂઆત કરવી હોય, બરાબર છે. આલેખીય રીતે કઈ રીતે દર્શાવાય, બરાબર છે. તો એ રીતે દર્શાવવું હોય તો શું આવે, જો અહીં આપણે હતું PV બરાબર K, બરાબર છે. એટલે કે આ જે સૂત્ર હતું PV બરાબર K અથવા તો K ના શું કહે છે, અચળ, બરાબર છે. આ જે સમીકરણ છે એ શું થાય, XY બરાબર અચળ, XY બરાબર અચળ જેવું છે. આ પ્રકારનો જે ગ્રાફ હોય XY બરાબર અચળ હોય તો એવો ગ્રાફ હંમેશા શું હોય, વક્ર મળે. ગ્રાફ શું મળે છે, વક્ર મળે છે, બરાબર છે. એટલે કે આને આપણે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય, બરાબર છે, વક્ર મળે છે. ને PV બરાબર K હોય, બરાબર છે, તો આની મારે ગ્રાફ શું વક્ર મળે. હવે આ ગ્રાફ આપણે દોરવો હોય તો દાખલા તરીકે જો y અક્ષ ઉપર આપણે દબાણ લીધું, બરાબર છે, P, ને અહીં આપણે લીધું કદ, બરાબર છે. હવે P વર્સિસ V નો આપણે આલેખ દોરીએ તો આ જે છે ગ્રાફ છે કઈ રીતે મળે, આ રીતે વક્ર મળે, બરાબર છે. અહીં જ્યાં શું થાય, T શું છે, અચળ છે, જ્યાં T બરાબર શું છે, અચળ છે, તો n પણ શું છે, અચળ છે. આવી જે સમતાપી આવો જે વક્ર મળે એને કહેવામાં છે સમતાપી વક્ર કહેવામાં આવે. એનું બીજું નામ છે સમતાપી વક્ર,
બરાબર છે. તો કોઈ કે સમતાપી વક્ર બોઇલમાં નિયમો કયો તો P વર્સિસ V, જેનો આલેખ કેવો હોય છે, ગ્રાફ શું વક્ર જોવા મળે. બરાબર છે, એને કહેવામાં છે સમતાપી વક્ર. બરાબર, જે તાપમાન શું હોય છે, અચળ હોય છે. તો આ રીતે શું થાય, બોઇલનો નિયમ આ રીતે સમજો તો સમજી શકાય. હવે આના ઉપરથી ઘણી વખત ગ્રાફ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. અલગ અલગ ગ્રાફમાં કયા પ્રકારનો ગ્રાફ હશે, બરાબર છે, એ આપણે જોવો છે. બરાબર, આના પછી આપણે બીજા ગ્રાફ જોઈએ. તો હવે બીજા નંબરનો ગ્રાફ જોઈએ છે. બરાબર છે, P વર્સિસ V નો ગ્રાફ. બરાબર છે, દબાણ અને કદનો ગ્રાફ જોઈએ. પણ આપણે ગઈ વખતનો ગ્રાફ જોયો એમાં તાપમાન અચળ રાખ્યું હતું. પણ અહીં જુઓ ત્રણ પ્રકારના તાપમાન છે, T1 T2 અને T3. ત્રણ તાપમાન માટે શું થાય, P વર્સિસ V નો ગ્રાફ શું આવે, આ રીતે વક્ર મળે. બરાબર, ત્રણ વક્ર મળે. બરાબર છે, તો હવે આ વક્ર જે છે એમાં ત્રણ તાપમાન આપેલા છે, T1 T2 અને T3. બરાબર છે, તો એમાંથી કયું તાપમાન વધારે હશે, બરાબર છે, કયું તાપમાન વધારે હશે એ આપણે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય. બરાબર છે, તો જુઓ આ જે ત્રણ ગ્રાફ છે એમાં આપણે ખબર છે, બરાબર છે, એક આદર્શ વાયુ સમીકરણ આપણને ખબર છે, PV બરાબર શું આવે, nRT. બરાબર છે, આદર્શ વાયુ સમીકરણ દરેકને ખ્યાલ હશે, PV બરાબર nRT. બરાબર છે, હવે જો આની અંદર શું હવે આપણે કહીએ છીએ આ V અને n આ શું છે, અચળ છે એમ માની લઈએ. બરાબર છે, તો શું હવે P ચલે છે, T કરવું તો લખી શકાય આ રીતે. બરાબર છે, V ને આપણે ભૂલી ગયો અને nR શું અચળ છે, એનો મતલબ શું, તો P ડાયરેક્ટલી ચલે છે કોનો, તાપમાન. એટલે કે એનો મતલબ એવો થયો કે P વધે તો શું થાય, T પણ શું થાય, વધે. બરાબર છે, કે જેનું દબાણ વધારે હશે એનું તાપમાન શું હશે, વધારે. હવે આપણે એ રીતે કરવું હોય તો આપણે જો આ રીતે આપણે એ રેખા દોરી આ રીતે. હા, બરાબર છે. તો જો આના માટે કયો છે, આના માટે કયું છે, આના માટે કયું છે. બરાબર છે, તો જુઓ આ જે છે એ P1 છે. બરાબર છે, આ છે P2 અને આ છે P3. બરાબર છે, હવે જો P ચાલે છે, જેનો દબાણ વધારે હશે, બરાબર છે, એનું તાપમાન વધારે હશે. હવે જો અહીં જુઓ, અહીંથી વાત કરો તો સૌથી વધારે દબાણ કોનું છે, T3 નું છે. બરાબર, પછી T2 નું છે અને પછી કોનું છે, T1 નું. એનો મતલબ એવો થયો કે દબાણ વધારે કોનું છે, બરાબર છે, P3 વધારે છે. એનો મતલબ શું થાય કે તાપમાન જે છે એમાં શું હોય, T3 is greater than T2 greater than T1. આ રીતે કરવું હોય તો કરી શકાય. બરાબર છે, એટલે કે એ વખતે આપણે શું કરવાનું, PV બરાબર nRT કરવાનું. P ચલે છે T. બરાબર છે, આ વસ્તુને આપણે ભૂલી જવાનું. P વધે તો T વધે, જેનો દબાણ વધારે હશે એનું તાપમાન વધારે હશે. બરાબર છે, અહીં જુઓ તો દબાણ કોનું વધારે છે, T3 નું, એટલા માટે એનું તાપમાન પણ વધારે છે. એ પ્રમાણે કરવું હોય તો કરી શકાય. ત્યાર પછી બીજા નંબરનો જે ગ્રાફ છે, P ચલે છે 1/V. બરાબર છે, કારણ કે આપણે શું કરતા હતા, P બરાબર K * 1/V કરતા હતા. બરાબર, એટલે કે P વર્સિસ 1/V નો ગ્રાફ દોરવો હોય તો કેવો મળે, ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. બરાબર છે, એનો મતલબ એવો થયો આ ગ્રાફ આપણે દોરવો હોય આ રીતે, તો આ જે છે એ છે y અક્ષ ઉપર શું આવે, P આવે અને અહીં શું આવે, 1/V. બરાબર છે, આ રીતે લો તો આ જે રેખા જે છે એમાં આ રીતે શું, ઉદ્ગમ બિંદુમાંથી સીધી રેખા મળે આ રીતે. હા, બરાબર છે, અહીં આપણે લઈએ છે T1, આ છે T2 અને આ છે T3. ત્રણ તાપમાન માટે ત્રણ જુદી જુદી રેખાઓ મળે. બરાબર છે, હવે આ સીધી રેખા મળે. હવે આના ઉપરથી આપણે શું કરવું છે કે આની અંદર પણ શું થાય, કોનું તાપમાન વધારે, T3 વધારે છે, T1 વધારે છે, કયું વધારે છે એ જાણવું હોય તો શું કરવું પડે, આ જે સમીકરણ છે, બરાબર છે, આની અંદર શું આવે, બરાબર છે, P બરાબર nRT. બરાબર છે, PV બરાબર nRT. પછી P બરાબર V ને આ બાજુ લઈ જાઓ તો શું આવે, nRT. V ને આ બાજુ લઈ જાઓ તો શું થાય, 1/V. બરાબર છે, આ રીતે થાય. હવે એના ઉપરથી આપણે શું કરીએ છીએ, આટલી વસ્તુ આપણે ભૂલી જઈએ તો આમાં પણ શું હવે, P ચલે છે T. P ડાયરેક્ટલી ચલે છે કોના ઉપર છે, તાપમાન ઉપર આધારિત છે. બરાબર છે, સમપ્રમાણમાં છે એટલા માટે. એટલે કે જેનો દબાણ વધારે એનું તાપમાન વધારે હશે. હવે દબાણ છે આ રહ્યું તો આપણે આ રીતે લીટી દોરી દઈશું આ રીતે. બરાબર છે, હવે જો આ એક જ માટે શું થાય, 1 2 અને 3. દબાણ વધારે કોનું છે, T3 નું. આ છે P3, આ છે P2 અને P1. બરાબર છે, કોનું દબાણ વધારે છે, એક જ રેખા ઉપરથી કરીએ તો શું થાય, T3 નું વધારે છે. એના ઉપરથી આપણે કહી શકાય કે T3 is greater than T2 greater than T1. જો કેટલીક વાર શું થાય, કોઈ અહીં પણ મને T1 T2 T3 લખ્યું હોય તો પણ શું થાય, એ પ્રમાણે આવે T1 T2 T3. બરાબર, આપણે જે લખ્યું છે એ પ્રમાણે કરવાનું. જે સૌથી ઉપરવાળો હોય, જેનું દબાણ વધારે એનું તાપમાન વધારે, એ પ્રમાણે આપણે કરવાનું. બરાબર છે, ત્યાર પછી
બીજા નંબરનો એ આલેખ છે એને કહેવાય છે પીવી વર્સિસ પી ઓર વી નો આલેખ. એટલે પીવી વર્સિસ દબાણ અથવા કદ બેમાંથી ગમે તેનો આલેખ લઈએ તો શું આવે પી અને વી ને શું હોય સમાંતર હોય, બરાબર છે. એટલે કે આ એક આલેખ છે એમાં y અક્ષ ઉપર પીવી લીધો છે, આ રીતે આ છે પીવી, અહીં શું લીધું છે પી અથવા તો વી ગમે તે લેવાનું, બેમાંથી ગમે તે લો. તો આ જે આલેખ છે એ શું થાય સમાંતર રેખા મળે કોને પી અને વી ને સમાંતર, એટલે આ રીતે મળે રેખાઓ, બરાબર છે. આને લખીએ T1, આને લઈએ T2 અને લઈએ T3, બરાબર છે. સમાંતર રેખા P અને V ના સમાંતર મળે. હવે આમાંથી આપણે જોવું છે, બરાબર છે. તેમાં સૌથી તાપમાન કયું વધારે છે તો અહીં સમીકરણ કયું વાપરવાનું PV બરાબર nRT, બરાબર છે. હવે PV તો છે nR કાઢી નાખવાનું તો PV ચલે છે T, બરાબર છે. PV ચલે છે T, જેના PV વધારે હશે એનું તાપમાન વધારે હશે, બરાબર છે. અહીંથી આપણે કરીએ, બરાબર છે. એક આ રેખા દોરી તો આ રેખા માટે શું થાય અહીં PV કેટલા છે, બરાબર છે. અહીં સૌથી વધારે PV કોના વધારે આના છે, એનો મતલબ શું થયો T3 is greater than T2 greater than T1, બરાબર છે. આ રીતે શું થાય બોયલના નિયમ ઉપરથી કઈ કઈ આકૃતિઓ દોરી શકાય, બરાબર. આલેખની રજૂઆત કઈ રીતે કરી શકાય એ આપણે જોયું, બરાબર છે. હવે આના પછી આપણા આ જે નિયમ છે એના લગતા કેટલાક દાખલાઓ કઈ રીતે પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. હવે આપણે જે છે બોયલના નિયમ પરથી કઈ રીતે દાખલો ગણી શકાય. તો જો દાખલો છે એક્સરસાઇઝ, એક બલૂન હિલિયમ વાયુથી ભરેલો છે, ઓરડાના તાપમાને અને દબાણે ભરવામાં આવે છે. એટલે કે એક બલૂનની અંદર હિલિયમ વાયુ ભરવામાં આવે છે, તાપમાન શું છે ઓરડાનું નિશ્ચિત તાપમાન છે અને દબાણે ભરવામાં આવે છે, બરાબર. વાતાવરણના દબાણે ભરવામાં આવે છે. જો 0.12 દબાણ વધે તો તે ફાટી જાય છે, એટલે કે દબાણ જો વધારો વાતાવરણના દબાણ કરતા 0.2 વાર વધારો તો શું થાય ફુગ્ગો ફાટી જાય, તો બરાબર છે. એટલું એને વાત કરી છે. પછી શું કહે છે જો એક બાર દબાણે વાયુ 2.27 લિટર કદ ધરાવે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તરાવી શકાય, બરાબર છે. હવે શું આપ્યું છે એક બાર દબાણે વાયુનું કદ કેટલું આપણે 2.27 લિટર આપેલું છે, તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તરાવી શકાય, બરાબર છે. તો સૌથી પહેલા આપણે જો વાત કરીએ છીએ તો શું કહે છે કે જો દબાણ જે છે, બરાબર છે, દબાણ 0.2 બાર આપણે વધારીએ તો શું થાય ફુગ્ગો શું થાય ફાટી જાય છે. એટલે કે શું થાય એનું જે વોલ્યુમ છે, બરાબર છે, એનું કદ શું થાય મહત્તમ થઈ જાય, કદ શું થાય મહત્તમ થઈ જાય અને ત્યારે શું થાય ફુગ્ગો ફાટી જાય, ફુગ્ગો ફાટી જાય છે, ફાટી જાય છે. એટલે કે 0.2 બાદ દબાણ કરો તો શું થાય ફાટી જાય. એટલે કે દબાણ છે તો એનાથી ઓછું રાખવું પડે કે જે વખતે શું થાય મેક્સિમમ ફુગ્ગો આપણે ફૂલાવી શકાય, પછી મેક્સિમમ થાય તો શું ફાટી જાય. એટલે કેટલા સુધી આપણે ફૂલાવી શકાય. હવે જો એમાંથી આપણે બીજું શું આપ્યું છે એક બાર દબાણે વાયુનું કદ આપેલું છે, બરાબર છે. એટલે કે આપણે શરૂઆતમાં જે વાત છે, બરાબર, શરૂઆતની જે સિચ્યુએશન છે એમાં શું થાય દબાણ આપેલું છે, દબાણ આપણે કહીએ છીએ P1 બરાબર કેટલું આપ્યું છે P1 બરાબર 1 બાર આપ્યું છે, 1 બાર, બરાબર. ને એ વખતે કદ કેટલું આપ્યું છે, એ વખતે કદ કેટલું છે કદ, બરાબર છે, V1 બરાબર આપ્યું છે 2.27 લિટર, બરાબર છે, આ આપ્યું છે. હવે બીજી જે સિચ્યુએશન છે એમાં અંતમાં જ્યારે ફુગ્ગો શું મેક્સિમમ ફૂલાવ હોય તે વખતે કદ કેટલું જોઈએ, બરાબર છે. તો એ વખતે આપણે જે છે એ P2, બરાબર છે, તો P2 કેટલું જોઈએ જે વખતે ફાટી જાય છે મેક્સિમમ થાય છે એ વખતે P2 બરાબર કેટલું આપ્યું છે 0.2 બાર આપ્યું છે, બરાબર છે. એ વખતે કદ કેટલું થશે V2 એ આપણને ખબર નથી, ક્વેશ્ચન માર્ક છે, એ આપણે શોધવાનું છે, બરાબર છે. તો આ બે ડેટાનો આપણે ઉપયોગ કરીશું. તો આપણે ગઈ વખતે વાત કરી હતી, બરાબર છે, PV બરાબર છે, સૂત્ર કયું હતું P1 V1 બરાબર P2 V2, બરાબર છે. અથવા એક બીજું સૂત્ર વાપર્યું હતું આપણે, કયું હતું P1/P2 શું થાય V2/V1. આમાંથી ગમે તે સૂત્ર વાપરવું તો વાપરી શકાય, બરાબર છે. આપણે શું જોવાનું છે V2, એટલે V2 આના આપણે કરતા બનાવીશું તો શું થાય therefore આના ઉપરથી આપણે કરીએ તો V2 બરાબર P1 V1 આ P2 કે નીચે જતો upon P2, બરાબર. એના પછી P1 ની કિંમત કેટલી આવશે તો P1 ની કિંમત કેટલી છે 1 બાર ગુણ્યા V1 કેટલો છે 2.27 લિટર ભાગ્યા P2 કેટલા આવે છે 0.2 બાર, બરાબર છે. 12 ઉડી ગયા, બરાબર છે, 0.2, બરાબર છે. તો 1 ગુણ્યા 2.27 લિટર ભાગ્યા 0.2, બરાબર છે. એ પ્રમાણે કરીશું તો એનાથી જે જવાબ આવશે એ આવશે 11.35 લિટર,
11.35 લિટર બરાબર છે। આ શું આવે V2 બરાબર। એનો મતલબ છે V2 જે છે એ શું થાય 11.35 લિટર જે છે એ મેક્સિમમ થાય। આટલું કદ થશે ત્યારે શું થાય ફુગ્ગો ફાટી જશે। એટલે કે આપણે એનાથી કેટલા કદ સુધી બલૂનને વિસ્તરાવી શકાય? તો જે બલૂન છે એનું કદ કેટલું રાખવું પડે? 11.35 લિટર થી ઓછું નું કદ 11.35 લિટર થી ઓછું હોય ત્યાં સુધી ફુગ્ગો ફૂલાવી શકાય। ફુગ્ગો ફૂલાવી શકાય બરાબર છે। 11.35 થશે પછી ફાટી જશે, પણ 11.35 થી 11.34 જેટલું રાખો ત્યાં સુધી મેક્સિમમ ફૂલાવી શકાય બરાબર છે। તો આ રીતે આપણે શું P1 V1 P2 V2 સૂત્રનો ઉપયોગ કર્યો બરાબર છે। આવા જે દાખલા છે એની અંદર શું આપ્યું હશે મોટા ભાગે? તો તાપમાન અચળ હશે બરાબર છે। વાયુના જથ્થાની વાત કરવામાં આવતી નથી। અહીં બે વસ્તુ આવશે, દબાણ આપવામાં આવશે શરૂઆતનું અને અંતિમનું, ને એ પ્રમાણે કદ પણ શરૂઆતનું અને અંતિમમાં। એ ચાર ડેટામાંથી ગમે તે એક ડેટા મિસિંગ હશે બરાબર। એટલે કે આ ચાર ડેટામાંથી ગમે તે એક મિસિંગ હોય તેના ઉપરથી શું થાય ત્રણ જાણતા હોઈએ તેને કરતા બનાવીને આ રીતે ગુણાકાર ભાગાકાર કરો એના ઉપરથી ડેટા આપણે મળવા હોય તો મળી જાય। તો આપણે એક્સરસાઇઝ નંબર 2 જોઈએ છે બરાબર। 10 લિટર સિલિન્ડરમાં હિલિયમ વાયુ 8 atm અને 32 ડિગ્રી તાપમાને છે। જો 2 લિટર પ્રમાણે 2 atm અને 32 ડિગ્રી તાપમાને કેટલા ફુગ્ગા ભરી શકાય? હવે આમાં શું કહે છે તો સૌથી પહેલી લીટી આપણે જોઈશું 10 લિટર સિલિન્ડરમાં હિલિયમ વાયુ 8 atm અને 32 ડિગ્રી તાપમાને છે। એટલે કે આ એક સિલિન્ડર છે આ રીતે બરાબર છે। આની અંદર હિલિયમ વાયુ ભરેલો છે આ રીતે બરાબર છે। આની અંદર શું છે He વાયુ છે હિલિયમ વાયુ બરાબર છે। હવે આ છે બરાબર છે, એમાં કદ આપેલું છે, કદ V1 બરાબર કેટલું આપ્યું છે 10 લિટર આપેલું છે। 10 લિટરના સિલિન્ડરમાં હિલિયમ વાયુ છે અને દબાણ આપેલું છે બરાબર છે। બીજું છે દબાણ, એટલે કે આમાં છે P1 શરૂઆતમાં કેટલું આપેલું છે 8 atm આપેલું છે। હવે આટલા સુધી આપ્યું છે અને તાપમાન T કેટલું છે 32 ડિગ્રી, T બરાબર શું છે 32 ડિગ્રી સેન્ટીગ્રેડ આપેલું છે આ રીતે। આની અંદર શું છે હિલિયમ વાયુ આ રીતે ભરેલું છે। ત્યાર પછી શું થાય છે આ જે છે 2 લિટર પ્રમાણે, એટલે કે એક ફુગ્ગોમાં કેટલા લિટર ભરવાનું છે 2 લિટર, એ હમણાં ભૂલી જઈએ છે। 2 atm અને 32 ડિગ્રી તાપમાને કેટલા ફુગ્ગા ભરી શકાય? તો અહીં 2 atm આપેલું છે કે જે દબાણ હતું 8 atm એનું કેટલું થઈ જશે 2 atm, તાપમાન 32 છે એટલે કે તાપમાન અચળ છે। એટલે કે આ જે પાત્ર જે છે બરાબર છે અત્યાર સુધી આપણે વાત કરતા હતા એમાં T કેટલો છે 32 ડિગ્રી એટલે કે કોન્સ્ટન્ટ છે, આ બે અચળ છે। પણ આ જે કદ છે બરાબર છે આની અંદર બરાબર છે કદ આપણને ખબર નથી એટલે V2 જે છે આપણે શોધવું પડે। પણ જે દબાણ છે કેટલું થાય 2 atm એટલે કે બરાબર છે, એટલે કે દબાણ P2 બરાબર કેટલું આવે છે 2 atm બરાબર છે। હવે જો અહીં દબાણ 8 atm P1 8 પછી P2 બરાબર 2 atm, કદ 10 ml છે, V2 ખબર નથી, સૂત્ર વાપરીશું બરાબર છે, બોયલનો નિયમ વાપરશું તો P1 V1 બરાબર P2 V2 બરાબર। એમાં V2 નો આપણે કરતા બનાવવા છે તેના ઉપરથી આવે V2 બરાબર શું આવે P1 V1 ભાગ્યા P2 શું થાય ભાગાકારમાં જતો રહે। આની અંદર કિંમતો મૂકીશું, P1 ની કેટલી છે 8 atm ગુણ્યા V1 કેટલા છે 10 લિટર ભાગ્યા P2 કેટલા છે 2 atm ઉડી લે 2 2 4 4 ગુણ્યા 10 બરાબર આવે 40 લિટર બરાબર છે। એટલે આ પાત્રમાં જે છે બરાબર છે એ આ 2 atm વાતાવરણ હશે ત્યારે આ વાયુ કેટલો હશે 40 બરાબર છે। હવે ફુગ્ગા ભરવા માટે અવેલેબલ ફુગ્ગા ભરવા માટે બરાબર છે વાયુનું કદ બરાબર પેલા 10 તો હતું વધીને કેટલું થયું 40 થયું, તો કેટલું વધ્યું તો બરાબર છે વાયુનું કેટલું કદ કર્યું, વાયુનું કદ વધેલું કદ કેટલું આવે તો 40 લિટર હતું બરાબર છે। એમાંથી 10 ml લિટર શું કરે 40 લિટરમાં 10 લિટર વાત કરો તો કેટલું 30 લિટર। પહેલા જો આમાં 10 લિટર હતો આમાં 40 થયો, પણ 10 તો ઓલરેડી હતો એટલે ઉમેરાયો કેટલો વધારાનો કેટલો થયો 30 લિટર જ વધ્યો ને। તો આ 30 લિટરમાંથી કેટલા ફુગ્ગા ભરાય? તો એક ફુગ્ગો ભરવા માટે જો એક ફુગ્ગો ભરવો હોય ફુગ્ગો ભરવા કેટલા લિટર જોઈએ છે 2 લિટર પ્રમાણે, એટલે એક ફુગ્ગો ભરવો હોય તો 2 લિટરની જરૂર પડે બરાબર। તો 30 લિટરમાંથી કેટલા ભરાય તો 30 લિટરમાંથી ભરાયેલા ફુગ્ગાની
સંખ્યા બરાબર શું આવે 30 લીટર ભાગ્યા શું આવે 2 લીટર બરાબર તો કેટલા આવે 15 તો કેટલા કેટલા ફુગ્ગા ભરી શકાય 15 ફુગ્ગા ભરી શકાય બરાબર આ એનો જવાબ આવ્યો કુલ કેટલા ફુગ્ગા ભરી શકાય 15 ધ્યાન રાખવાનું સૌથી પહેલા V2 શોધી નાખવાનું V2 માંથી પહેલા જો 10 લીટર તો હતું જ અહીં 40 વધ્યું પણ 10 તો પહેલા જૂનું હતું એટલે વધ્યું કેટલું કદ ફક્ત 30 લીટર તો 30 લીટર માટે એક ફુગ્ગામાં 2 લીટર જોઈએ તો માટે 30 માં કેટલા તો કેટલા કુલ કેટલા ફુગ્ગા ભરી શકાય 15 ફુગ્ગા ભરી શકાય તો આજે આપણે જોઈએ છે બીજા નંબરનો નિયમ છે એને કહેવાય ચાર્લ્સનો નિયમ જેને કહેવામાં આવે છે તાપમાન કદ સંબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાર્લ્સનો નિયમ શું કહે છે તો અચળ દબાણે વાયુના નિશ્ચિત દળ અથવા તો કહેવાય જથ્થો બરાબર જથ્થા માટે એટલે કે વાયુનું દબાણ E શું છે અચળ છે અને n પણ શું છે અચળ છે બરાબર એટલે કે ડેલ્ટા P બરાબર શું આવે 0 આવે અને ડેલ્ટા n પણ શું આવે 0 આવે બરાબર માટે વાયુનું કદ શું છે તાપમાનના વધારા સાથે વધે છે એટલે કે કદ વધે તો તાપમાન પણ વધે એટલે સપ્રમાણમાં છે અને ઠંડો પાડે તો શું થાય ઘટે છે એનો મતલબ શું કે વાયુનું કદ જે V છે ચલે છે T બરાબર V ચલે છે T બરાબર છે હવે જો આ જે છે એમાં ચલે છે કાઢવું હોય તો V બરાબર શું આવે K * T બરાબર એના ઉપરથી આપણે શું આવે અચળ એક બાજુ રાખો તો V/T બરાબર શું આવે K બરાબર છે આ રીતે સૂત્ર આવે બરાબર V/T બરાબર K શું અચળ છે બરાબર હવે જો પરિસ્થિતિ 2 છે પરિસ્થિતિ 1 બરાબર છે અને પરિસ્થિતિ 2 લઈએ આપણે પરિસ્થિતિ 2 બરાબર છે પહેલી પરિસ્થિતિમાં કદ V1 હોય અને તાપમાન T1 હોય એ વખતે એને કઈ રીતે લખાય તો V1/T1 બરાબર K લખાય અને બીજી પરિસ્થિતિ છે એમાં શું લખાય V2 કદ હોય અને તાપમાન T2 હોય બરાબર શું આવે K આવે તો K સમાન છે એના ઉપરથી આ જે સૂત્ર છે એને કઈ રીતે લખાય તો એને કહેવાય V1/T1 બરાબર V2/T2 બરાબર છે આ જે સૂત્ર છે એ ચાર્લ્સનો નિયમ દર્શાવે જો અચળ શું છે તો દબાણ શું છે અચળ છે અને જથ્થો પણ શું છે અચળ છે બરાબર છે હવે આ રીતે જે આવે એને કહેવાય ચાર્લ્સનો નિયમ હવે આ જે ચાર્લ્સનો નિયમ છે એમાં તાપમાન જે છે બરાબર છે એ તાપમાન જે છે એ ડિગ્રી સેન્ટીગ્રેડમાં લેવામાં આવતું નથી પણ કેલ્વિન માપક્રમમાં લેવામાં આવે છે જે શું થાય ઉષ્માગતિશાસ્ત્ર માપક્રમ છે બરાબર છે નિરપેક્ષ તાપમાન કહેવાય હવે અહીં શું થાય તાપમાનના પ્રત્યેક અંશના વધારા સાથે કદ એટલે કે 1 ડિગ્રી ટેમ્પરેચર વધારે તો કદમાં કેટલો વધારો થાય તો દાખલા કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને કદ કેટલું છે V0 છે બરાબર છે બરાબર હવે 1 ડિગ્રીનો આપણે વધારો કરીએ તેમાં કેટલો વધારો થશે V0/273.15 જેટલો શું વધારો દર્શાવે ટૂંકમાં એવું કહેવાય કે 0 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે કદ કેટલું લઈએ છીએ આપણે V0 લઈએ છીએ એમાં 1 ડિગ્રી આપણે વધારો કર્યો એટલે કે 0 માંથી કેટલા ડિગ્રી છે 1 ડિગ્રી છે ત્યારે ટેમ્પરેચર કેટલું થશે V0/273.15 ફરીથી એમાં 1 ડિગ્રી ટેમ્પરેચર વધારે એટલે 1 નું કેટલું છે 2 ડિગ્રી છે તે વખતે કદ કેટલું થશે V0/2V0/273.15 એ પ્રમાણે જો તાપમાન T ડિગ્રી સેન્ટીગ્રેડ લઈએ તો એ વખતે જે કદ VT જે છે એ કેટલું થાય તો V0/TV0/273.15 બરાબર છે તો આ પ્રમાણે શું માપ આવે તો આ જે તાપમાન જે છે T બરાબર છે એને આપણે છે ડિગ્રી સેન્ટીગ્રેડની જગ્યાએ છે કેલ્વિન માપક્રમમાં લેવામાં આવે કેલ્વિન માપક્રમમાં લેવામાં આવે એને કહેવાય નિરપેક્ષ તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે નિરપેક્ષ તાપમાન તરીકે પણ ઓળખવામાં આવે તો જો શું થાય આ જે તાપમાન જે છે T ની જગ્યાએ સ્મોલ t ની જગ્યાએ કેપિટલ T કેલ્વિનમાં લેવામાં આવે તો T કેલ્વિન જે છે એને કઈ રીતે લખાય તો 273.15 વત્તા T ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર છે આ જે તાપમાન છે એ પ્રમાણે લખાય બરાબર છે જો 0 ડિગ્રી ટેમ્પરેચર માટે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે આપણે તાપમાન લખવું એને કહેવાય T0 બરાબર શું આવે 273.15 વત્તા સેન્ટીગ્રેડ કેટલા છે સેન્ટીગ્રેડ 0 છે બરાબર કેટલા આવે 273.15 બરાબર છે અને T1 લઈએ તો T1 કેટલો આવે બરાબર છે તો કેટલો આવે 273.15 વત્તા T ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર છે આ છે જે T ડિગ્રી સેન્ટીગ્રેડ માટે 273 વત્તા C બરાબર છે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની હવે આ રીતે આપણે વાત કરી હવે છેલ્લે આપણે શું શોધીશું VT બરાબર શું શોધીશું આપણે VT બરાબર શું શોધીશું V0 વત્તા TV0/273.15 આપણે આ શોધીશું બરાબર છે આમાં V0 અને V0 આપણે કોમન કાઢીશું બરાબર છે તો VT બરાબર શું આવે V0 આપણે કોમન કાઢ્યા તો શું આવે 1 વત્તા
P ભાગ્યા 273.15 બરાબર છે। હવે આ જે છે એમાં આપણે લસા લઈ લઈએ છીએ આને બરાબર છે 273.15 તો VT બરાબર V0 કૌંસમાં અહીં 273.15 લઈ લઈએ અને અહીં શું આવશે 273.15 વત્તા શું આવે T આવે આ પ્રમાણે આવે। હવે therefore VT બરાબર શું આવે V0 273.15 વત્તા T ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર કિંમત કેટલી આવે છે આ કિંમત અહીં મૂકી દેવાની બરાબર તો શું આવે T1 ખાલી 273.15 હોય તો શું T0 તો T1 upon T0 બરાબર છે। આ જે સૂત્ર મળે એને કહેવામાં આવે ચાર્લ્સનું સમીકરણ કહેવામાં આવે છે બરાબર છે। તો આ રીતે જો ચાર્લ્સનું સમીકરણ કઈ રીતે શોધી શકાય ખાસ વસ્તુ આ જ આપવાની V1 upon T1 બરાબર V2 upon T2 બરાબર છે। હવે આ વસ્તુ આપણે જોઈ ત્યાર પછી હવે આપણે આલેખીય રજૂઆત જોવી છે બરાબર છે। તો આલેખીય રજૂઆત જોઈએ બરાબર એમાં આપણે V વર્સિસ T નો આલેખ દોરીએ V વર્સિસ T નો આલેખ દોરીએ બરાબર છે આ સૂત્ર પ્રમાણે બરાબર V upon T નો આલેખ દોરીએ બરાબર તો એ જે છે સીધી રેખા મળે શું મળે સીધી રેખા મળે છે બરાબર છે। આ જે આલેખ છે V upon T નો આલેખ જે છે બરાબર આ જે આલેખ છે એને કે આઇસોબાર કહેવામાં આવે એને કહેવામાં આવે આઇસોબાર કહે છે। આઇસોબાર એટલે શું ભાઈ કેમ આઇસોબાર કારણ કે અહીં શું છે દબાણ અચળ છે બરાબર કારણ કે શું છે P અચળ છે P અચળ છે એટલે કે ડેલ્ટા P બરાબર શું આવે 0 આવે બરાબર। આઇસોબાર ને કહેવાય સમદાબી એટલે સમ દબાણ સમ છે બરાબર તો સમદાબી આલેખ તરીકે ઓળખવામાં આવે છે। તો આલેખ કયો થશે આ પ્રમાણે કરીએ બરાબર છે આ છે P બરાબર છે આ છે V વર્સિસ T આ પ્રમાણે આલેખ દોરો તો આલેખ કઈ રીતે આવશે તો આલેખ આ રીતે આવશે બરાબર આલેખ આ રીતે આવે। હવે આ જે આલેખ છે એમાં શું થાય આ જે લંબાવો તો એ શૂન્ય ઉપર આવતો નથી। હવે જો આલેખને આપણે આગળની રીતે આ રીતે કરીએ તો શું થાય આલેખ છે ને આ રીતે કરીએ તો આ રીતે શું થાય આ જગ્યાએ છેદે બરાબર। આ જે તાપમાન છે એને કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાન નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે। જે તાપમાન કેટલું છે તો -273.15 ડિગ્રી છે એનો મતલબ એવો થયો કે વાયુનું કદ 0 ક્યારે થશે કયા તાપમાને થશે -273.15 ડિગ્રી હોય ત્યારે વાયુનું કદ શું થાય શૂન્ય થાય। આ એક કાલ્પનિક ખ્યાલ છે વાસ્તવમાં આવું થતું નથી। તે વખતે શું થાય વાયુ પોતાની અવસ્થા બદલી નાખે વાયુમાંથી કાં તો શેમાં જતો રહે પ્રવાહીમાં બરાબર છે। તો આ રીતે આપણે જોયો બરાબર આને કહેવામાં આવે છે સમદાબી એટલે P શું છે અચળ છે બરાબર ને આ જે આલેખ છે એને કહેવામાં છે સમદાબી અથવા તો આઇસોબાર કહેવામાં આવે। ત્યાર પછી આ જે ગ્રાફ છે બરાબર એમાં જુદા જુદા શું થાય આપણે દબાણ માટે વાત કરીએ બરાબર છે જુદા જુદા દબાણ માટે આપણે આલેખ દોરીએ આ રીતે બરાબર છે। અહીં આવે P1 આ છે P2 અને P3 આ પ્રમાણે જુદા જુદા આલેખ દોરે આપણે બરાબર છે V વર્સિસ T નો આલેખ છે આ રીતે। તો આપણે એમ થાય કે P1 વધારે હશે P2 હશે કે P3 હશે એ શોધવું હોય તો આપણે શું કરીએ છીએ એના માટે આદર્શ વાયુ સમીકરણ કહે છે PV બરાબર nRT બરાબર છે। હવે આ V છે તો આને V એમ જ રહેવા દઈએ તો શું આવે nRT upon P બરાબર છે nRT upon P। હવે આ જો આપણે અચળ લઈ લઈએ તો શું થાય V ચલે છે T બરાબર। વોલ્યુમ કોના સપ્રમાણમાં છે તાપમાનના સપ્રમાણમાં છે એટલે કે જેનું વોલ્યુમ વધારે હશે એનું તાપમાન શું હશે બરાબર છે। V ચલે છે P સોરી આને T રાખીએ તો આ શું આવે કદ અને દબાણ વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો હોય એટલે V ચલે છે 1/P કે જેનું કદ વધારે હશે એનું દબાણ શું હશે ઓછું। હવે જો આપણે અહીં શું કરીએ છીએ બરાબર તો એક જ તાપમાન માટે આપણે આ રીતે કરીએ તો અહીં જોઈ લઈએ આપણે 3 માટે કયું આવે છે બરાબર છે। આ છે V આને આપણે લઈએ છીએ V1 આને લો છે V2 અને લાવીએ છીએ V3 બરાબર છે। હવે કદ કોનું વધારે છે સૌથી વધારે કોનું છે V1 નું બરાબર એટલે કદમાં કરીએ તો શું આવે V1 > V2 > V3 પણ જો આપણે દબાણની વાત કરીએ તો વ્યસ્ત પ્રમાણમાં છે એટલે શું થાય એમાં શું હશે P3 is greater than P2 greater than P1 બરાબર છે એટલે કે આ P3 વધારે હશે P2 plus P1 સૌથી ઓછું હશે બરાબર છે। આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની એટલે સૌથી વધારે હશે P3 આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની બરાબર છે। તો ચાર્લ્સના નિયમ પરથી એક દાખલો જોઈએ શું કહે છે
પેસિફિક મહાસાગરમાં તરતા જહાજમાં 24.3 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એક કૂપો 2 લિટર વાયુથી ભરેલો છે, બરાબર. એટલે કે પેસિફિક મહાસાગરમાં જ્યારે હોય ત્યારે તાપમાન જે છે એ 24.3 ડિગ્રી છે. એ વખતે કૂબામાં જે વાયુનું કદ છે 2 લિટર છે. ત્યાર પછી આ વહાણ જે તરતું જે છે હિંદ મહાસાગરમાં પહોંચે છે ત્યારે તાપમાન છે 26.1 ડિગ્રી હોય ત્યારે એ ફુગામાં વાયુનું કદ કેટલું હશે, બરાબર. એટલે કે તાપમાન આટલું હતું એથી વધ્યું તો કદમાં પણ શું થાય, વધારો થશે, બરાબર. ચાર્લ્સના નિયમ પ્રમાણે ખબર છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે બે વસ્તુનું ધ્યાન રાખીશું. અહીં આપણે કરીશું પેસિફિક મહાસાગર, પેસિફિક મહાસાગર, બરાબર. અને આપણે અહીં કરીએ છીએ હિંદ મહાસાગર, હિંદ મહાસાગર, બરાબર છે. ડેટા જોઈ લઈએ. પેસિફિક મહાસાગરમાં આપણને એક ટેમ્પરેચર આપ્યું છે, બરાબર છે. બરાબર છે, T1 આપ્યું છે, બરાબર છે. કેટલું છે તો 24.3 સેન્ટીગ્રેડ, 24.3 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તેને આપણે કેલ્વિનમાં ફેરવવું હોય તો શું આવે, 24.3 વત્તા 273, બરાબર છે. તો એ પ્રમાણે જે ટેમ્પરેચર છે T1, બરાબર છે, એ આવશે 296.4, 296.4 કેલ્વિન આવશે આ પ્રમાણે T1, બરાબર. પછી આવે V1, ફુગાનું કદ કેટલું છે કે 2 લિટર છે, 2 લિટર આપેલું છે. એ પ્રમાણે આપણે વાત કરીએ હિંદ મહાસાગરમાં જે વખતે તાપમાન જે છે T2 છે કેટલું છે, 26.1 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, બરાબર છે. હવે સેન્ટીગ્રેડને આપણે હંમેશા શેમાં ફેરવે છે, કેલ્વિનમાં. એટલે T2 બરાબર શું આવે, 270.1 વત્તા 270 કરો તેના ઉપરથી આવે 299.1 કેલ્વિન આવે, 299.1 કેલ્વિન મળે, બરાબર છે. ત્યાર પછી V2 એટલે કે ફુગાનું કદ કેટલું હશે આપણે શોધવાનું છે લીટરમાં, બરાબર છે. હવે આના ઉપરથી હવે આપણે આના માટે શું કરીએ છીએ, અહીં વાયુનું દબાણ શું છે, સમાન છે, બરાબર. વાતાવરણ એક જ વાતાવરણ દબાણ લાગે છે એટલે કે દબાણ સેમ છે, બરાબર. તો એ વખતે આપણે ચાર્લ્સનો નિયમ લગાવીએ તેના ઉપર ચાર્લ્સના નિયમ પ્રમાણે, બરાબર, ચાર્લ્સના નિયમ મુજબ, બરાબર છે, V1/T1 બરાબર V2/T2, બરાબર. આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું, V1/T1 બરાબર V2/T2. તો આપણે V2 ખાલી શોધવાના છે એટલે V2 ને કરતા બનાવીશું તો V2 એમ રહેશે. આ જે છે એટલે કે V1/T1 એમ રહે, આ T2 ક્રોસમાં ગુણ્યા T2, બરાબર છે. હવે આની અંદર આપણે V1 ની કિંમત મૂકીએ તો V1 ની કિંમત કેટલી છે, 2 લિટર ગુણ્યા T2 કેટલા છે, બરાબર છે, 299.1 કેલ્વિન ભાગ્યા T1 કેટલા છે તો 296.4, 296.4 કેલ્વિન. કેલ્વિન ઉડી ગયા, બરાબર છે. આ ગુણાકાર અને ભાગાકાર કરો તેનું આવે 2.018 લિટર આવે. એનો મતલબ એવો થયો તાપમાનમાં વધારો થયો તો કદ કેટલું હતું, 2 લિટર હતું, એમાંથી કેટલું 2.018 લિટર થયું, એટલે કે કદમાં પણ વધારો થયો. એનો મતલબ શું થયો, V ચલે છે T, V વધે તો T પણ વધે. તો ત્રીજા નંબરનો જે નિયમ જોઈએ છે એને ગેલ્લી-સ્ટેકનો નિયમ કહેવાય, દબાણ તાપમાનનો સંબંધ, બરાબર છે. તો દબાણ અને તાપમાનનો સંબંધ હોય તો બરાબર છે. હવે આ નિયમને કઈ રીતે રજૂ કરી શકાય, તો ચોક્કસ કદે એટલે કે કદ V શું છે, અચળ છે, V શું છે, અચળ છે, બરાબર. એટલે કે ડેલ્ટા V બરાબર શું આવે, 0. અને નિશ્ચિત જથ્થો એટલે કે n પણ શું છે, અચળ છે, n અચળ છે એટલે ડેલ્ટા n પણ શું આવે, 0 આવે, બરાબર. જથ્થાના વાયુનું દબાણ P તાપમાનના કોઈ સપ્રમાણમાં હોય એટલે કે વાયુનું જે દબાણ જે P હોય અને શું તાપમાન T હોય તો શું ચલે છે, P ચલે છે અને ગાણિતિક રીતે P ચલે છે T, બરાબર છે. વાયુનું દબાણ તાપમાનના સપ્રમાણમાં હોય છે, બરાબર છે. હવે આને સપ્રમાણનું ચિહ્ન કાઢવું તો P બરાબર શું હવે, K × T, બરાબર છે. હવે આપણે શું કહેવાય, અચળાંક એક બાજુ રાખો છે, P ને આપણે આ બાજુ લઈ જઈશું તો શું આવે, P/T બરાબર K બરાબર શું આવે, અચળાંક આવે, બરાબર છે. આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું. હવે જો બે પરિસ્થિતિ, જ્યારે દબાણ T1 હોય ત્યારે તાપમાન શું T1 હોય, બરાબર છે. એક પરિસ્થિતિમાં શું લખાય, P1/T1 બરાબર શું હોય, T લખી શકાય. એ પ્રમાણે બીજી એક પરિસ્થિતિ છે જો દબાણ T2 હોય અને તાપમાન શું T2 હોય ત્યારે એ વખતે પરિસ્થિતિમાં લખાય T2/T2 બરાબર શું લખાય. તો જો આ K અને આ K સમાન છે એના ઉપરથી શું લખી શકાય, તો આને કહેવાય P1/T1 બરાબર આવે T2/T2, બરાબર છે. આ જે સમીકરણ જે છે એને કહેવાય ગેલી-સ્ટેકનો નિયમ. ખાસ કરીને ગેલી-સ્ટેકનો નિયમ જે છે આપણે વાસ્તવિક જીવનમાં પણ ઘણો ઉપયોગી છે. ખાસ કરીને જુઓ અહીં જુઓ કે પ્રેશર અને તાપમાન,
બરાબર છે, એકબીજાના સપ્રમાણમાં. ખાસ કરીને આપણે જે ગાડીઓના ટાયરો હોય એની અંદર આ નિયમ બહુ લાગુ પડે છે, કારણ કે શું હોય, દબાણ જે વધ છે નિશ્ચિત હોય, એટલે કે અંદર આપણે હવા ભરી છે એ શું નિશ્ચિત હોય, ફિક્સ જ હોય. પણ જ્યારે ઉનાળાની અંદર જો ટાયરો બહુ આપણે ઘસાય, બરાબર છે, બહુ ફરવામાં આવે, લાંબી સ્પીડ સુધી ચલાવવામાં આવે, બરાબર, તો ઘર્ષણના કારણે શું થાય, તાપમાન વધી જાય, અંદરનું તાપમાન વધે, બરાબર, કદ નિશ્ચિત રહે છે. હવે તાપમાન વધે એના કારણે શું થાય, દબાણમાં પણ વધારો થાય, એના કારણે ઉનાળામાં ટાયરો શું થાય, ફાટી જાય છે, બરાબર. એટલે કે તાપમાન વધે તો શું થાય, દબાણ વધે, અને દબાણ વધે તો એટલે ટાયર ફાટી જાય, બરાબર છે. આ છે ગેલિસ રેક્ટોરિયલ T1/T1 બરાબર T2/T2, બરાબર છે. હવે અહીં આપણે આલેખીય રજૂઆત વાત કરવી છે, આલેખની વાત કરીએ તો અહીં આપણે જે આલેખ દોરીશું, બરાબર છે, કે P વર્સિસ T નો આલેખ દોરીશું, P વર્સિસ T નો આલેખ દોરીશું, બરાબર છે. આ જે રેખા છે, આ આલેખ છે એ શું સીધી રેખા મળે, આ જે છે સીધી રેખા મળે છે, P વર્સિસ T નો આલેખ છે, સીધી રેખા મળે છે, બરાબર છે. આ જે આલેખ છે એને કહેવાય આઇસોકોર તરીકે ઓળખવામાં, આઇસોકોર તરીકે ઓળખવામાં આવે. આઇસોકોર જો શું હોય, V શું હોય, અચળ હોય, V શું હોય છે, અચળ હોય છે. એટલા માટે આ જે સીધી રેખા છે એને કહેવામાં આવે છે સમદાબી, સમકદી, બરાબર છે. સમકદી એટલે કે કદ સમાન હોય એવી સમતાપી કહેવામાં આવે, બરાબર. સમતાપી આલેખ કહેવામાં આવે, સમકદી આલેખ કહેવામાં આવે, આઇસોકોર આલેખ કહેવામાં આવે છે, બરાબર છે. તો કઈ રીતે આલેખ આવશે આ રીતે, તો જો અહીં આપણે વાત કરીએ છીએ, આ છે P, બરાબર છે, અહીં આવે છે T, એ પ્રમાણે આપણે આલેખ દોરીએ, બરાબર છે. હવે શું છે, V અચળ છે, જો શું છે, V બરાબર શું છે, અચળ છે, બરાબર. એટલે કે એક રેખા આ રીતે મળે આપણને, આ રીતે. એ પ્રમાણે બીજી જુદા જુદા કદ માટે આપણે જુદી જુદી રેખાઓ દોરવી હોય તો પ્રમાણે આ રીતે આવે, આ પ્રમાણે આવે. જેનું લંબાવત તો શું થાય છે, 0 ને મળે, બરાબર છે. દાખલા કે અહીં કદ છે V1, આ છે V2, આ છે V3, બરાબર છે. આ રીતે તમને મળ્યું. હવે કોઈ એમ કહે કે તમે V1, V2, V3 માં કોણ વધારે છે, સૌથી વધારે કયું છે, તો આ શોધવું હોય તેના માટે આપણે વાત કરીએ છીએ, આદર્શ વાયુ સમીકરણ શોધીએ છીએ, PV બરાબર nRT, બરાબર છે. હવે જો અહીં P છે, બરાબર, તો શું થાય, V ને આ બાજુ લઈ જઈશું તો P બરાબર શું આવે, nRT/V, બરાબર છે. હવે જો આ ત્રણ વસ્તુનો અચળ લેવાની, P અચળ લેવાનું, એટલે કે P એક જગ્યાએ ફિક્સ કર્યો, બરાબર. એના ઉપરથી આપણે ત્રણ રેખાઓ ઊભી રેખા આ રીતે દોરી દઈશું, બરાબર. તો આના ઉપરથી શું આવે, આ આખું અચળ લઈએ તો P ચલે છે 1/V, એટલે કે P કદના શું વ્યસ્ત પ્રમાણમાં છે. તો T અચળ છે એ વખતે આપણે જો પ્રેશર જોઈ લઈએ, સૌથી વધારે કોનું છે, તો આ જે છે એને કહેવામાં આવે છે P3, બરાબર. આ છે એને કહેવાય છે P2 અને આને કહેવામાં આવે છે P1. કોનું કદ વધારે છે, દબાણ કોનું વધારે છે, તો અહીં શું છે, P3 ઇઝ ગ્રેટર ધેન P2 ગ્રેટર ધેન P1 છે, બરાબર. પણ આપણે કદની વાત કરીએ છીએ તો શું થાય, દબાણ અને કદ શું વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે આ ઉલટાઈ જાય તો કદમાં શું આવશે, બરાબર છે. તો શું આવે, V1 વધારે હશે, પછી V2 વધારે હશે, છેલ્લું શું V3. એટલે આ પ્રમાણે શું કદમાં ફેરફાર જોવા મળે, એટલે કે V1 મેક્સિમમ હશે, આ મેક્સિમમ હશે, આ શું છે મેક્સિમમ, આ શું આવશે મિનિમમ આવશે, બરાબર. તો ખાસ કરીને આ જોવા માટે આપણે શું કરવાનું છે, આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરીને આ રીતે જોઈ લેવાનું, બરાબર છે. તો આ રીતે શું છે, આપણે ત્રીજા નંબરનો જે નિયમ જોઈએ એને કહેવાય છે ગેલ્યુસેકનો નિયમ. તો આપણે જો વાયુના નિયમમાં ચોથો નિયમ જોઈએ છે એને કહેવાય છે એવોગેડ્રોનો નિયમ, જેને કહેવામાં છે કદ અને જથ્થાના સંબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ નિયમ શું કહે છે, તો સમાન કદ ધરાવતા બધા જ વાયુઓ સમાન દબાણ અને તાપમાનની સ્થિતિમાં સરખી સંખ્યામાં અણુઓ ધરાવે છે. એટલે કે તાપમાન અને દબાણ બંને શું હોય, સમાન હોય, ત્યારે શું થાય, સમાન કદ ધરાવતો જે વાયુ હોય એની અંદર અણુઓની સંખ્યા શું હોય, સમાન હોય. આના ઉપરથી આપણે ગાણિતિક રીતે શું કહી શકાય, તો બરાબર છે, કદ એટલે V, બરાબર, ચલે છે N, N શું છે, અણુઓની સંખ્યા, V ચલે છે N. તો આ ચલે છે કિંમત આપણે કાઢવી છે તો V બરાબર શું આવે, K × N, બરાબર છે. આ જે સંબંધ છે એને કહેવાય છે એવોગેડ્રોનો નિયમ, બરાબર. કદ અને જથ્થા, કદ એટલે V અને જથ્થો એટલે N, આ સંબંધ કહેવામાં આવે છે. હવે આ જે છે એ વાયુનું કદ જે છે મોલના શું સપ્રમાણમાં હોય, બરાબર છે. વાયુનું કદ મોલના શું સપ્રમાણમાં હોય. તો આપણને ખબર છે કે વાયુના 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી હોય છે, તો 6.022 × 1023 અણુઓની સંખ્યા હોય 1 મોલમાં, જેને કહેવામાં આવે છે એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે.
હવે STPA એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરે વાયુનું કદ કેટલું હોય તો જો કદ 22.7 લિટર હોય બરાબર, જે વખતે તાપમાન કેટલું હોય 273.15 કેલ્વિન અને પ્રેશર જે છે 1 બાર હોય બરાબર છે, તો એ વખતે વાયુનું કદ છે 22.7 લિટર. ત્યાર પછી મોલ બરાબર આપણે મોલ બરાબર ખબર છે કે દળ ભાગ્યા આણ્વીય દળ બરાબર છે, દળ કેટલું છે M અને આણ્વીય દળ કેપિટલ M છે બરાબર છે. તો આને બરાબર છે. હવે આપણે જોઈએ છે બરાબર છે, હવે આપણે સૂત્ર જોયું હતું શું હોય તો V બરાબર KN બરાબર છે, V બરાબર K ઇન્ટુ N બરાબર. હવે N બરાબર શું આવે આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો V બરાબર શું આવે K ઇન્ટુ શું આવે M અપોન કેપિટલ M બરાબર, N ની કિંમત આ મૂકીએ આપણે. ત્યાર પછી હવે આ કેપિટલ M છે એને આપણે કરતા બનાવીએ એટલે કેપિટલ M અહીં આવી જાય અને V અહીં આવી જાય બરાબર. તો K ઇન્ટુ M અપોન V બરાબર છે. તો આપણને ખબર છે કે M અપોન V એટલે કે દળ ભાગ્યા કદ, દળ એટલે શું આવે M અને કદ એટલે V બરાબર શું આવે D એટલે ઘનતા બરાબર છે. આને કહેવામાં આવે છે D એટલે ઘનતા, એને ઘનતા કહેવામાં આવે બરાબર. એટલે કે M અપોન V ની જગ્યાએ આપણે શું કરીશું તો M બરાબર શું આવે K ઇન્ટુ D બરાબર છે. આના ઉપરથી શું કહેવાય તો કોઈ પણ વાયુનું આણ્વીય દળ શું થાય વાયુની ઘનતાના સમપ્રમાણમાં હોય છે બરાબર છે. આ રીતે આપણે સાબિત કરવું તો કરી શકાય. હવે અત્યાર સુધી આપણે જે નિયમો જોયા વાયુના નિયમો એમાં ખાસ કરીને આપણે જો બોયલનો નિયમ જોયો, ચાર્લ્સનો નિયમ જોયો બરાબર છે, પછી ગેલ્યુસેકનો નિયમ જોયો અને એવોગેડ્રોનો નિયમ જોયો. આ ચારે ચાર નિયમો કયા વાયુઓને લાગુ પડે તો વાસ્તવિક વાયુઓ જે છે એને આ નિયમો લાગુ પડતા નથી, પણ આ જે વાયુઓ જે છે એ શું આદર્શ વાયુ માટે 100% લાગુ પડે. હવે આદર્શ વાયુ કોને કહેવાય તો વાસ્તવમાં એવી કોઈ આદર્શ વાયુ હોતો નથી, એક કાલ્પનિક પરિકલ્પના છે બરાબર છે. જો આપણે વાસ્તવિક વાયુને આ જો લાગુ પડવું હોય તો કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવી પડે. હવે એ પરિસ્થિતિઓ કઈ છે કે અણુ વચ્ચેને જે આંતરઆણવીય બળો જે છે એને શું ન ગણ્ય કરવા પડે, એટલે કે એને શું ભૂલી જઈએ તો શું થાય કેટલીક વાર શું થાય જે વાસ્તવિક વાયુઓ છે એ શું રિયલ આદર્શ વાયુઓને શું કેટલીક અંશે શું થાય એને ફોલો કરે છે બરાબર. એટલે કે મોટાભાગના વાસ્તવિક વાયુઓ છે આદર્શ વાયુઓથી કેટલુંક વિચલન ધરાવે છે બરાબર છે. તો હવે વિચલન કઈ રીતે છે હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.